મેલડી દારૂ નહીં ગમતો ને એટલે. પૂછ પૂછ તું તાર પૂછ, હું જવાબ આપતી રહીશ વચ્ચે વચ્ચે થોડો થોડો. હા બોલો માં. આ છતની ગાદીએ બેઠા છે માં. આજે નિરાકરણ આવી જાય માં. તમને આ બધું દુઃખ દૂર થઈ જાય, અમારું દુઃખ દૂર થઈ જાય, અમે હેરાન થતા બંધ થયું માં. તમે બધે 5 ડગલા આગળ રહો છો. તમે જ્યારે બી અમે કંઈક કરીએ તમે કે હું 5 ડગલા આગળ છું, તમારે કેમ બધું વિફળ થાય છે અમારું? અમે બસ બાંધી એ અમારી પલટી ખાઈ ગઈ. અમે એમને જેમ કીધે માફી પણ માંગી, ખાવડું પણ મોઢામાં લીધું માં. તમારા ઘરમાં ધૂણવાનું ચાલે છે ને, જ્યાં સુધી તમારા જીવનમાં તમારા ઘરમાં ધૂણવાનું ચાલશે ને ત્યાં સુધી ડખો મટવાનો નથી. મને થાય તો બોલવા દે. બોલ. શું થાય છે? કાંઈ ઊંધો ન બોલો. બાબા એ બાબા આનું મગજ. તમે દેખ્યા ને તારે કીધું તું કે દીકરાને મટાડવું હોય ને તો મેલડી જોઈ છે. હા માં. તો એ વાતમાં દમ નથી, કારણ કે કાળીનો એકો મેલડી બેઠી છે. હા માં. હા માં. મારી વાતની કઈ હા. પડસ તમને એમ કહું છું. અરે રે તમને જેલમાં નાખ્યા તો અમે સમજ્યા નહીં. તમે ઘૂમો છો 2 લાખનું નુકસાન કરાયું હમણાં. હા માં. હા. 2 લાખનું નુકસાન કરાયું ઊંઘુમો છો, જેલમાં નાખ્યા ઊંઘુમો છો, અને ગાંડો કર્યો બોલતો નથી ઓળખી નહીં તો તમે ઊંઘુમો છો. દીકરી સુધી ધૂણાવે છે, તને બુદ્ધિ તમને મગજ છે? એ દીકરી ધૂણ એ માને માતા નહીં આવતી, માતા એને ધૂણા. ભયંકર દુઃખ છે આ લોકોને. ઉતરે તો બરોબર, મારી ફરજમાં છે એટલે હું બતાવીશ. સમાધાન કરવાનું એ લોકોને થાય, નકર દુઃખ ભયંકર છે. લગભગ 12 વર્ષથી તો વધતું જ જાય. હા માં. 50% મગજ થઈ ગયું. હા માં. મુર્શિદ વન શપરા નદીના ગંધર્વ હા માં. હા. એટલે ભયંકર દુઃખ છે. તમે હજુ કોઈ વાત કરી નથી ના માં ના. કે મારા આ દુઃખ છે કે પેલું દુઃખ છે ના. એમ. અને જો દેવ અપનાવવું પડે હા માં. પટેલ, હા માં. દેવ અપનાવવું પડે, હા હા માં. દેવને રાજી કરવા પડે. હા હા માં. એવું નથી કે મારી પાસે આયા મેં તમને કંઈક બતાવી દીધું અને તમારા બધા સારા દિવસો થઈ ગયા. મારા બતાવ્યા પછી તમારે ભક્તિ કરવી પડે ને. હા હા માં. એ દેવને રાજી કરવા પડે. એ દેવ રાજી થાય ને એનું મન પરિવર્તન થાય ને તો તારા ઘરે દીકરાને હારું થાય. હું સિદ્ધ વન સપરા નદીના ગંધર્વ્યા મેલડી શું મને હા પડી જા એમ. એટલે મગજ છે ને એ પૂરું થઈ ગયેલું છે. હા માં. અને મારે તો જેને જે કહેવાનું એ કહું છું જ. હા હા. અચ્છા તમે શેના માટે આયા છો કોઈ હેડો? મારું નામ હિતેશ સોલંકી છે અને અમે અમદાવાદના બેરામપુરા વિસ્તારમાંથી આવીએ છીએ. એમાં ભલે મારી આજથી 2 મહિના પહેલા અમારા મોટા બાપુજી છે, આમને પોક્સોની કલમમાં હતા, એટલે બલાત્કારની કેસમાં એમને જતા રહ્યા હતા. અને અમારા વકીલને છોડીને દુનિયાના તમામ લોકોએ કીધું કે ભાઈ આ ડોહા બહાર નહીં આવે. એટલે ઘરમાં બધા રોતા હતા અને ભૂલી જ જવાના રહ્યા હતા. એ પાછા આવવાની કોઈ શક્યતા હતી જ નહીં એમની. પછી માડી અમે તમારી માનતા રાખી અને તમારી કૃપા અને તમારા આશીર્વાદથી માડી આજે અમે અમારી સાથે એમને દર્શનમાં પણ આવ્યા છે. એમાં ઘણા ભૂવાઓ ફર્યા, ઘણી જગ્યાએ દોડ્યા. તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ તમારા ઘરમાં સિકોતર માતાજીની તકલીફ છે, કે આજથી 25-26 વર્ષ પહેલાં મારા મોટીમાં બળીને ઓફ થઈ ગયા હતા એમાં. તો ઘણા લોકો એવું કહે છે કે તમારા સિકોતરમાંની તકલીફ છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમારા માતાજી તમારા મઢમાં નથી. પછી મારી હમણાં છેલ્લા 6-1 મહિનાની વાત કરું તો મારી હદ કરતા વધારે ખરાબ સમય આવી ગયો હતો માં. કે માં આપણી અમે અમારા પૂરા પરિવારની બસમાં દ્વારકા પલટી ખાઈ ગઈ હતી આખી બસમાં. અને એના 15 દિવસ જેવું થયું તો આ મોટા બાપુજી હતા મારા, એ એમને બલાત્કારના કેસમાં જતા રહ્યા હતા. હા, ઘરમાં ઝઘડા તો ચાલુ છે. હા માં. તમે અહીંયા આવો છો તો તમે શું શીખ્યા? મેં હમણાં વાત કરીને કે મારા મોટીમાં બળીને ઓફ થઈ ગયા હતા, તો એ લોકોને સપનામાં આવે છે. બધા એવું જ કહે છે કે સિકોતરમાંનું દુઃખ, તમારા માતાજી તમારા મઢમાં નથી. અચ્છા, મઢમાં આપણા માતાજી નથી કોઈ કીધું તો આપણે પ્રશ્ન કરવો જોઈએ ને કે મઢમાં લાવવા માટે શું કરીએ? ઉપાય લીધો? ઉપાય એમને કે તમે તમારા આખો પરિવાર સાથે તમે તમારા મઢે જાઓ, દર્શન કરો, માતાજી રાજી થશે. પછી એમને કે તમને ત્યાં પણ મઢમાં એ એમ કહે છે કે મઢમાં જ નહીં તો કયા મઢે મોકલે?
આ તો માતાજી આવી જ રીતે કહે છે એમને. એમને તું એવું કહે છે કે એવું કહે છે કે મઠમાં માતાજી નથી? હા હા માં હા. તો તમને કયા મઠે મોકલે છે? માતાજી જ નથી તો એના કેવા પ્રમાણે એમ કહું છું, હા, એના કેવા અનુસાર. હા, માં. મઠમાં માતાજી ના હોય તો કયા મઠે જાવ છો? અમારું ગામડે એક બાબરા પાસે એક ભીલડી ગામ છે મારી, એને અમારો વર્ષો જૂનો અમારા બાપ દાદા લોકોનો મઠ છે. અમે ત્યાં જ ગયા હતા દર્શન કરવા માટે. એમને કીધું કે તમે માતાજીને મતલબ મનાવો, ત્યાં જઈને અરજ કરજો, મોઢામાં ખાંડું લઈને પગે લાગજો, માતાજી આગળ માફી માંગજો. પણ તને એમ કીધું કે મઠમાં માતા તો છે નહીં, હા માં. તો પછી ભુવા લોકો લીંબુ ઉતાર્યા ઘરમાં ખીલામાં તોય કઈ ફેર થતો નથી. અને આ મારા મોટા ભાઈ બી ધૂણ છે, આ છોકરો ધૂણ છે. માં તમે આવો માં. માં અમે લાખો હજારો ને કરોડો ગુના કર્યા છે માં, માફ કરીને માડી આજે દર્શન દો માં. માં આટલા વર્ષથી દુઃખી થાવી હતી માડી, રાજી થાવ માં. માડી તારા ગુનેગાર છી માં. માડી ખમકારો કરો માં. માડી સતની ગાદી પર આવ્યા છો આજે માં. માડી આવો માડી ખમકારો કરો માં. બોલો માં, કોણ છો તમે? જે હોય માં જવાબ આપો માં. તમે કીધું એ પ્રમાણે તમે ગામડે મઢે ગયા તમા, દર્શન કર્યા બધાએ, આખી બસ બંધાઈને તો ગયા તમા. અમારે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માં માફ તો અહીં જોવડાવા બેઠ્યા. ઘરે તો ચોખવટ કરી નાખી ધૂણી, હાલો. આમ કરો ને તેમ કરો ને પેલું કરો. હા માં, હલો માં. ઘરે માતાજી આવે છે, સમાધાન બતાવ્યો, માતાજીએ દર્શન કરવા જાઓ, બધે દર્શન કરવાઈ ગયા. ત્યાં 8 કલાક તો ધૂણી, હા 8 કલાક ધૂણી. હા તો અહીંયા શું જરૂર પડી, હું એમ કહું છું, અહીંયા ના જવાય. જો તમારા દેવ તમને કહેતા હોય કે આ જગ્યાએ જઈને દર્શન કરવા જાઓ, આટલું કરો, અને તમે કરો છો, એ બોલે છે ને તમે પાળો છો, તો પછી દુઃખ કયા વાતનું હોય એ જોવાનું ને, હા માં. નહીં જોવાનું. એ બોલે ને તમે પાળો છો ને, કે જાઓ તો જાઓ. હલો હલો. પૂછો હવે. તમે બધું જાણો છો માં, અમારી ભૂલો થાય છે, પણ અમે તમારા દીકરા છીએ. અરે તું એવું કે તમે કીધું એ બધું તો અમે કર્યું એમ કે ને. તમે જે કીધું બધું અમે કર્યું માં. હા તો દુઃખી કેમ થઈએ એમ પૂછ. અમે દુઃખી કેમ છીએ? અમારા કોઈ ભાઈઓને ભળતું કેમ નથી? બધા અંદર અંદર ઝઘડા જ કરે છે અમારી જોડે. તમારી દેખીતું જ છે બધું. તમે જેમ કહો તમે જ્યાં મોકલો ત્યાં અમે બધે જઈએ. તમે જે દીવા કહો એ બધું કરીએ અમે બધા હળી મળીને રહે. તો અમારે પછી કેમ સમ થતો નહીં? અમે ઝઘડ જ કેમ કરે છે એમાં? મેલડીને દારૂ નહીં ગમતો ને એટલે. પૂછ તું તાર પૂછ, હું જવાબ આપતી રહીશ વચ્ચે વચ્ચે થોડો થોડો. હા બોલો માં. આ સતની ગાદીએ બેઠા છે માં. આજે નિરાકરણ આવી જાય માં. તમને બધું દુઃખ દૂર થઈ જાય, અમારું દુઃખ દૂર થઈ જાય. અમે હેરાન થતા બંધ થયું માં. તમે બધે 5 ડગલા આગળ રહો. તમે જ્યારે બી અમે કંઈક કરીએ તમે કે હું 5 ડગલા આગળ છું. તમારે કેમ બધું વિફળ થાય છે અમારું? અમે બસ બાંધી એ અમારી પલટી ખાઈ ગઈ. હવે એ ધૂણી એને કીધું તો તમે બધાએ કર્યું ને? એ બોલી તો ને, કીધું તો ને, તો પછી અત્યારે કેમ બોલતી નથી? હર વખતે આવું જ થાય છે માતાજી. મને બી ધૂણું આવે હું પણ કઈ કશું બોલતો નથી. આને બી આવે એ પણ નહીં બોલે. આમને બી આવે. અમે ખોડલ માણસ. એ નહીં તો પછી કેમ બોલ્યા વગર બધે જી આયા? એ નહીં એટલે અમુક ટાઈમે બોલે, અમુક ટાઈમે સાવ બોલતા જ નથી.
અમુક ટાઈમે બોલે છે ને હા, અમુક ટાઈમે બોલે છે તો અત્યારે એના પેટમાં શું પૂછે છે એમ કહું છું. આમને બી ખોડ હવે તમે સમજતા નથી આ લોકો. એને ઘરની અંદર 3 સભ્ય ધૂણતા હોય, અમુક ટાઈમે ત્રણેય દેવ ધૂણવા વાળા દેવ કે ધૂણવા વાળા માણસ અમુક ટાઈમે બોલે, બરાબર ને? હા 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 બોલે ને તમે પાળો છો, તમે કરો છો. હા કરીએ છે. હવે અત્યારે એવું થયું કે એ બોલે છે 3 જણા ધૂણીને તમે પાડો છો તોય આજે તમે દુખી છો, તો આનું સમજવું શું? હા અમારું એ જ ગાડી બાંધીને ગયા, મઢે ગયા. મઢે ધૂણી આ છોકરી શું કીધું ધૂણીને? ધૂણી પછી કઈક બોલે, પછી કઈ બોલતી નહીં, પછી બંધ થઈ જાય. તમે અમને આનો રસ્તો બતાવો. અરે તમે સમજતા નથી. હું તમને કહી દઉં કે તમને આ વાતનું દુઃખ છે, હા હા તમે સમજતા નથી. અહીંથી ઘરે ગયા પછી પાછું ધૂણવાનું ચાલુ છે તો હું શું કરીશ? ક્યાં કોના દરવાજા ખાડીશ? ઘરના 3 સભ્ય ધૂણે છે, તમે સમજો. હા હા અને ત્રણેય અલગ અલગ વાત કરે છે. હા ત્રણેય અલગ અલગ વાત કરે. પછી તમે મારું સાંભળવા માંગો છો કે એમનું કરવા માંગો છો, અને અહીંથી કદાચ કીધું કે આ ગુનો ને ભૂલ થઈ સુધાર લેજો, પણ તમે સમજો કે અહીંથી ગયા પછી 10 દાડે કે 15 દાડે ધૂણશે, તમે શું કરશો? કેટલું ફરશો? અમે એમને જેમ કીધે માફી પણ માંગી, ખાવડું પણ મોઢામાં લીધું માં. તમારા ઘરમાં ધૂણવાનું ચાલે છે ને, જ્યાં સુધી તમારા જીવનમાં તમારા ઘરમાં ધૂણવાનું ચાલશે ને ત્યાં સુધી ડખો મટવાનો નથી. આ પહેલી જ વાત આટલી સાંભળો. તમને છે ને એક છાપરા વાળું ઘર દુઃખ હાલે છે, એને લીધા પછી આ બધું રમખાણ તમારા ઘરમાં આવ્યું. અમારા અરે જોયું, આખી ચાલીમાં તમે રહો છો, છાપરામાં જ રહો છો, પણ અસલ જે ઘર લીધું ને 35 વર્ષ પહેલા છાપરા વાળું ઘર, એ ક્યાં મને એમ ગોતી ના લો. તમે કહો છો ને કે 35 વર્ષ પછી દુઃખ છે. મને જ્યાં સુધી યાદ છે, કદાચ હું જે ઘરમાં રહું છું ને એ ઘરમાં બહુ પેલા અમે એક દીવો કરતા હતા. કયો નો? કોનો? મેડી માનો કદાચ કરતા હતા, જ્યાં સુધી મને યાદ છે બહુ પેલા. હા. એ જ્યારે અમે દારૂ કેટલા જણા પીવો છો? હા? પીવો છો કોઈ? કોઈ નહીં, બધા બ્રાહ્મણ છો. ના ના પીવો છે. પીવો છે ને? તો મેં પહેલા તને શું જવાબ આપ્યો? મેં પહેલા શું જવાબ આપ્યો એમ કહો. મેં તમને એમ કીધું કે મેરડીમાં દારૂ ગમતો નથી. શું નહીં ગમતો? હા. અને તમારા મેલડીમાં પાછું સેટું એ લાગતું નથી, નજીક જ છે મેલડી. મેલડી નજીક છે. અને તમારા ઘરની અંદર જે છાપરું છે ને, અસલ છાપરું, એની અંદર મેલડી છે. નવ ઘરો બી હાડ્યા છે ને એવું બધું કે હું તમને શું કહું છું, આપણને ખૂબ દવાખાને દવા લેવા ગયા, ડોક્ટરે આપણને કીધું કે ભાઈ તમારા પેટમાં આ કારણે, પેટમાં તમારા આ કારણે દુખાય છે, તો આપણે દવા તો એની પાસે માગીએ કે નહીં? તો તમે દવા ના માગીએ એની પાસે. જો કોકે તમને કીધું કે તમારા ઘરમાં ખોડિયાલ માનો દુઃખ છે ને ખોડિયાલ માન બેહાડો, તો બેહાડ્યા ને તમે અને પૂજો છો ને, તો આ મંદિર બનાવ્યું, મઠ બનાવ્યો, ગમે તે બનાવ્યું, તમે પૂજો છો ને, આટલામાં નહીં તો આટલામાં, કે આટલામાં તો આટલામાં પૂજો છો ને, તોય તમને એમ કહું છું કે તમે સુખી કેમ નથી આજે? આજે બધા જ ભાઈઓ ભીખ માંગો છો, તાર જોઈ લે. હે કોઈને ધાબા વાળું ઘરે નહીં, હું મેલડી ભાડું તને કહું. કેમ નહીં કે એટલે તમારી ચાવણમાં તમારી જે નથી મઠમાં તમારે. અરે મઠમાં કોઈ નથી, કોઈના મઠમાં કઈ નથી, આપણા હૃદયમાં છે. તમે કેમ સમજતા નથી? મારા તમને એક જ સીધો સટ જવાબ આપવાનો થાય કે આમ છાપરા પડ્યા ને આમ છાપરા પડ્યા, અને જે વચ્ચેલા છાપરામાં તમારું જે ઘર પડે છે ને, એ ઘર વર્ષો જૂનું છે. ડોસી ડોહા કોક રહેતા હતા એની અંદર, અને ડોસી ડોહાનું છાપરું તમારી પાસે આવ્યું છે, ને તમારી અંદર એક મેલડી છે, અને મેલડી પૂજાતી હતી, એટલા તમે દુખી છો. હા મળી, હા ખરું, હા મળી. અમે આમ સુતા હોય ને તો નીકળે છો, તમે ઘણી વખત જોઈએ છીએ, અને પણ આમ દેખાય નહીં ખાલી. એમ કહીએ ને કે મહિનેથી અમે દારૂ નહીં પીતા, મટન નહીં ખાતા, આપણે કહીએ ને તો આપણે બ્રાહ્મણ ના થઈ ગયેલા કહેવાય. થઈ ગયેલા કહેવાય? આપણે થઈ ગયેલા કહેવાય. હજુ 12 મહિના 2 વર્ષ જાય ને તારા કહેવાય 10%, કે તમે કંઈક ત્યાગી દીધું, તમે પવિત્રતા લઈ લીધી, જાળવી લીધી, તમે પવિત્ર જીવન જીવતા થઈ ગયા છો. હવે તમે વિચાર કરો કે તમારો વાંક ગુનો કશું જ ના હોય ને, તોય બાજુ વળાંતા ઝઘડો થાય.
તમારે જોવાનું કે તમારો વાંક ગુનો ના હોય